ભાવનગરના બગદાણામાં જે કમઠાણ થયું અને એક વ્યક્તિને મારવામાં આવ્યો, જેમાં આરોપ લાગ્યો છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર મુખ્ય કાવતરાખોર છે, પરંતુ બગદાણાના મહિલા પીઆઈ ડાંગરે જે રીતના ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો તેને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે અને મહિલા પીઆઈ ડાંગરનું તપેલું ચઢે અને તેમની બદલી કરી દેવામાં આવશે તેવું અમારા જાણકાર સૂત્રો કહી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આપણે ત્યાં સમસ્યા એવી છે કે આપણી કમનસીબી એવી છે કે પોલીસ સ્ટેશનમાં જે વ્યક્તિ ફરિયાદ કરવા આવે ત્યારે સામે આરોપી કોણ છે તે જોઈ પોલીસ ન્યાય તોળતી હોય છે અને પોલીસ રંગ બદલતી હોય છે। આવું અવારનવાર બન્યું। ઘટના બગદાણામાં નવનીત બાલધિયા નામના એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવે છે, કારણ કે માયાભાઈ આહિરને તેના કારણે માફી માગવી પડી હતી। એવી ઘટના ભૂતકાળમાં ઘટી હતી અને આ ઘટનાને લઈને જ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે નવનીત પર હુમલો કરાવ્યાનો આરોપ છે। આ ઘટના પછી ગંભીર રીતે ઘવાયેલા નવનીતને જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસે હોસ્પિટલ પહોંચવામાં કરેલો વિલંબ અને નવનીતને અવારનવાર નિવેદન બદલવા માટે પોલીસ દબાણ કરી રહી હતી, આવો આરોપ મહિલા પીઆઈ ડાંગર ઉપર લાગી રહ્યો છે। આ ઘટના પછી હવે હીરા સોલંકી મેદાનમાં આવ્યા છે, કોળી સમાજને એકત્ર કર્યો છે। હીરા સોલંકીએ જે પ્રકારનું શક્તિ પ્રદર્શન કર્યું તેના આધારે હવે નક્કી થયું છે કે મહિલા પીઆઈ ડાંગરની બગદાણાથી બદલી કરી દેવામાં આવે અને સમગ્ર મામલાની તપાસ મહુવાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલને સોંપાય એવા એંધાણ મળી રહ્યા છે। આમ મહિલા પીઆઈએ જે પ્રકારે આખી ઘટનાની અંદર ભૂમિકા ભજવી, આરોપીઓના નામ કાઢવા, આરોપીઓને બચાવવા અને કલમનો ઉમેરો કરવા માટે તેમણે કરેલી આનાકાનીને કારણે હવે તેમનું તપેલું ચડે એવા એંધાણ છે। આ પ્રકારની સ્ટોરી જોવા માટે અને ખાસ કરી આખી ઘટનાને સમજવા માટે અમારા સહયોગી યશપાલસિંહ ચૌહાણના રિપોર્ટ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો। નમસ્કાર।